વધુ એક સમાચાર અમરેલીથી મળી રહ્યા છે, તેની પર પણ નજર કરી લઈશું। અમરેલીમાં હીરા ઉદ્યોગમાં ભારે ભરખમ જોવા મળી રહ્યો છે મંદીનો માહોલ। અમરેલીમાં હીરા ઉદ્યોગમાં ભારે મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે। જિલ્લાના આશરે 960 કારખાનાઓમાં મંદીની અસર જોવા મળી છે। 47,000થી પણ વધુ રત્ન કલાકારોને મંદીની અસર પડશે। મંદીના માહોલ વચ્ચે અનેક રત્ન કલાકારો બેરોજગાર બન્યા છે। સરકાર દ્વારા યોગ્ય પગલાં લેવા ડાયમંડ એસોસિએશન પ્રમુખની માંગ છે। આપને જણાવી દઈએ, અમરેલી જિલ્લામાં છેલ્લા 1.5 વર્ષથી મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે જિલ્લાના આશરે 960 કારખાનાઓમાં મંદીની અસર જોવા મળી। પ્રમુખ અમરેલી જિલ્લા ડાયમંડ એસોસિએશન। અમરેલી જિલ્લામાં 47,000 રત્ન કલાકારો છે, 960 કારખાનાઓ છે, પણ આ 1.5 વર્ષથી પરિસ્થિતિ એવી છે કે 50 વર્ષમાં મંદી ન આવી એવી મંદી હીરા ઉદ્યોગમાં આવી છે। ત્યારે આવતા દિવસોમાં રાજ્ય સરકાર આ ઉદ્યોગને બચાવે, આ ઉદ્યોગે કરોડો રૂપિયા કમાય અને રાજ્ય સરકારને આપે છે। ત્યારે રાજ્ય સરકારમાં અનેક રજૂઆતો કરવામાં આવી, અનેક પત્રો લખ્યા, પણ રાજ્ય સરકાર કોઈ સાંભળતી નથી। ત્યારે મારે નમ્ર વિનંતી છે કે ગુજરાતના રત્ન કલાકારોને બચાવવા હીરા ઉદ્યોગપતિઓ આગળ આવે અને રત્ન કલાકારોને આર્થિક પરિસ્થિતિમાંથી બહાર કાઢવા કોઈ પણ પ્રકારની યોજના લાવવામાં આવે, જેનાથી રત્ન કલાકારોનું પરિવાર અને ગુજરાન ચાલે અને પરિવાર બચી જાય।